हेलो दोस्तों, आपका एक बार फिर से स्वागत है हमारी चैनल विके ज्ञान गम्मत में। आज हम अंक गणित के कुछ और इम्पोर्टेंट पहलू के बारे में बात करेंगे, जिसमें एक नंबर पे है सम बेकी संख्याओं, और 2 नंबर पे विषम एकी संख्याओं, 3 नंबर पे मूल मतलब अविभाज्य संख्याओं, और 4 नंबर पे संयुक्त मतलब विभाज्य संख्याओं। आज हम इस सारे मुद्दों को बारी बारी से हम समझेंगे। हम सबसे पहले बात करेंगे सम मतलब बेकी संख्याओं विषे। बेकी संख्याओं का मतलब है जे संख्या ने बे वडे निशेष भांगी शकाय तेने सम एटले के बेकी संख्याओं कहे छे। सम संख्यानो एकमनो अंक 2, 4, 6, 8 के 0 पैकी कोईपण एक अंक होई शके छे। 2, 4, 6, 8 के 0 आमांथी कोईपण अंकनो छेल्लो अंक होय तो ई संख्या आपणे बेकी संख्या कहेवाय। હવે આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો આપણે અહીંયા કણે 2580 લઈએ, જેને આપણે 2 વડે ભાંગીએ। 280 ભાગ્યા 2, 2 એકુ 2, 0, 5, 2 दूने 4, 1 ઉપરથી ઉતાર 8, 9 दूने 18, 0 0 ઉપરથી ઉતાર 0, ભાગનો આલે ભાગમાં પડી 0। તો આ સંખ્યાને આપણે 2 વડે ભાંગીએ તો આમાં શેષ વધતી નથી, એટલે આ પણ બેકી સંખ્યા કહેવાય। એવી જ રીતે કોઈપણ સંખ્યામાં 2, 4, 6, 8 કે 0 જે સંખ્યાની પાછળનો અંક 2, 4, 6 કે 8 કે 0 હોય એ સંખ્યાને બેકી સંખ્યાઓ કહેવાય। હવે આપણે જોઈએ વિષમ એટલે કે એકી સંખ્યાઓ વિશે। એકી સંખ્યાઓમાં એવું છે કે જે સંખ્યાને 2 વડે નિશેષ ભાંગી ન શકાય તેને વિષમ એટલે કે એકી સંખ્યા કહેવાય। विषम संख्यानो एकमनो अंक 1, 3, 5, 7 के 9 मांथी कोईपण अंक होई शके छे। उदाहरण तरीके आपणे जोईए तो आपणे 2581 एने 2 वडे भांगीए। 2581 भाग्या 2, तो 2 एकू 2, 0 उपरथी 5, 2 दूने 4, 1 8, 9 दूने 18, 0 0 ઉપરથી ઉતારીએ 1। તો હવે અહીંયા ભાગ ના હાલે તો અહીંયા ભાગમાં પડી 0। હવે અહીંયા કને આપણે શેષ 1 વધી, તો આ 2581 ને એ એકી સંખ્યા કહેવાય અથવા તો વિષમ સંખ્યા કહેવાય। તો કોઈપણ સંખ્યાનો એકમનો અંક 1, 3, 5, 7 કે 9 હોય એને આપણે બધી સંખ્યાઓને એકી સંખ્યાઓ કહેવાય। હવે આપણે જોઈએ આપણો ટોપિક નંબર 3 મૂળ અવિભાજ્ય સંખ્યાઓ। એમાં જોઈએ તો એક કરતાં મોટી એવી જે સંખ્યાને એક અથવા તે જ સંખ્યા સિવાય અન્ય કોઈપણ સંખ્યા વડે નિશેષ ભાંગી શકાય નહીં તે મૂળ અવિભાજ્ય સંખ્યા હોય છે। ઉદાહરણ તરીકે 2, 3, 5, 4, 11, 13, 17, 19, 23 વગેરે મૂળ એટલે કે અવિભાજ્ય સંખ્યાઓ છે। સંખ્યા 2 એ એક જ એવી સંખ્યા છે જે સમ બેકી સંખ્યા હોવા છતાં મૂળ અવિભાજ્ય સંખ્યા છે। બાકીની બધી જ મૂળ અવિભાજ્ય સંખ્યાઓ વિષમ એકી સંખ્યાઓ છે। હવે જોઈએ આપણે 4 નંબર પર સંયુક્ત વિભાજ્ય સંખ્યાઓ। संयुक्त विभाज्य संख्याओं में मूल अविभाज्य संख्या सिवायनी संख्याओं संयुक्त विभाज्य संख्याओं कहे छे। उदाहरण तरीके 4, 6, 8, 9, 10 वगैरह संयुक्त विभाज्य संख्याओं से 2 करता वधारे अवयवो, जे संख्या ने 2 करता वधारे अवयवो होय तेने संयुक्त विभाज्य संख्याओं का। जेम कि आपणे उदाहरण लईए 9 ने આપણે 3 અને 9 બંને વડે ભાંગી શકીએ, તેથી તે સંયુક્ત વિભાજ્ય સંખ્યા છે। કોઈપણ એવી સંખ્યા જેના 2 અવયવો થતા હોય તેને સંયુક્ત વિભાજ્ય સંખ્યાઓ કહેવાય। હવે અહીંયા આપણે એક કોષ્ટક દ્વારા સમજીએ 1 થી 100 સુધીની મૂળ અવિભાજ્ય સંખ્યાઓ, જેમાં 1 થી 10 ની અંદર 2, 3, 5 અને 7 જે સંખ્યાઓ છે જે અવિભાજ્ય સંખ્યાઓ છે। 11 થી 20 માં છે 11, 13, 17 ને 19। 21 થી 30 માં છે 23 અને 29।
31થી 40માં છે 31 અને 37, 41થી 50માં છે 41, 43 અને 47. એવી જ રીતે 51થી 60માં છે 53 ને 59, 61થી 70માં છે 61 અને 67, 71થી 80માં છે 71, 73 અને 79, 81થી 90ની વચ્ચે છે 83 અને 89, અને 91થી 100ની વચ્ચે છે 97. આ સિવાયની બાકી બધી સંખ્યાઓ જે છે તે સંયુક્ત વિભાજ્ય સંખ્યાઓ કહેવાય, જે સંખ્યાઓને 2 અવયવ હોય છે. અને 1થી 100 સુધીની કુલ 25 મૂળ અવિભાજ્ય સંખ્યાઓ આવે છે, જે તમારી સામે આપેલી છે. બાકીની 74 સંખ્યાઓ જે સંયુક્ત વિભાજ્ય સંખ્યાઓ છે. હવે આપણે અહીંયા પૂર્વગામી અને અનુગામી સંખ્યાઓ વિશે સમજીએ. પહેલાં આપણે વાત કરીએ પૂર્વગામી સંખ્યાઓની. તો કોઈપણ સંખ્યાની પહેલાં જે સંખ્યા આવે તેને પૂર્વગામી સંખ્યા કહેવાય. દાખલા તરીકે, ઉદાહરણ તરીકે 23 એ 24 પહેલાંની પૂર્વગામી સંખ્યા છે. હવે આપણને કોઈ એમ કહે કે આપણે 99ની પૂર્વગામી સંખ્યા લખવાની, તો 99ની પૂર્વગામી સંખ્યા 98 આવે. એવી જ રીતે આપણને કોઈ 9989ની પૂર્વગામી સંખ્યા લખવાની કહે તો એની પૂર્વગામી સંખ્યા 9988 આવે. એવી જ રીતે આપણે અનુગામી સંખ્યા વિશે જોઈએ. અનુગામી સંખ્યા એટલે આપેલી સંખ્યા પછી તરત જ આવતી સંખ્યાને અનુગામી સંખ્યા કહેવાય. ઉદાહરણ તરીકે 25 એ 24ની અનુગામી સંખ્યા છે. ઉદાહરણ તરીકે 25 એ 24ની અનુગામી સંખ્યા છે. એવી જ રીતે આપણે ઉદાહરણમાં જોઈએ તો 91ની અનુગામી સંખ્યા જે છે 92 થાય. એવી જ રીતે 5670ની અનુગામી સંખ્યા થાય 5671. એટલે કે કોઈપણ સંખ્યાની પછીની જે સંખ્યા આવે તેને અનુગામી સંખ્યા કહેવાય, અને કોઈપણ સંખ્યાની પહેલાંની સંખ્યા જે હોય એને પૂર્વગામી સંખ્યા કહેવાય. હવે આપણે અહીંયા જોડમૂળ સંખ્યાઓ અને સહમૂળ સંખ્યાઓ વિશે સમજીએ. 3 અને 5, 11 અને 13, 3 અને 5, 11 અને 13, 29, 31 એ મૂળ અવિભાજ્ય સંખ્યાઓની જોડી વચ્ચે 2નો તફાવત છે. 2ના તફાવતવાળી આવી સંખ્યાઓની જોડીને જોડમૂળ સંખ્યાઓ કહે છે. 1થી 100 સુધીમાં 8 જોડી જોડમૂળ સંખ્યાઓ આવે, જે આપણે આગળ તમને એક કોષ્ટક બતાવ્યું હતું, એના ઉપરથી પણ આપણે સમજી શકીએ. જો આપણે આ કોષ્ટકમાં જોઈએ તો 3 અને 5, 5 અને 7 એમ 2, 11 અને 13 આમાં 1, 29 અને 31 1, 41 અને 43, 59 અને 61, 71 અને 73, એવી જ રીતે આપણે 1, 2, 3, 4, 5, 6, 7 અને 8, જે 8 છે, જે 8 સંખ્યાઓ છે તે જોડમૂળ સંખ્યાઓ કહેવાય. 1થી 100 સુધીના આંકડામાં જે 8 જોડમૂળ સંખ્યાઓ આવે છે. એવી રીતે સહમૂળ સંખ્યાઓની વાત કરીએ તો બે સંખ્યાઓનો સામાન્ય એક અવયવ હોય, જે સંખ્યાઓને સહમૂળ સંખ્યાઓ અથવા સાપેક્ષ મૂળ સંખ્યાઓ કહે છે. ઉદાહરણ તરીકે કોઈ પણ બે ક્રમિક સંખ્યાઓની જોડી જેમ કે 3, 4, 8, 9 વગેરે સંખ્યા સહમૂળ સંખ્યાઓ છે. આમ
એમાં 35 અને 36નો સામાન્ય અવયવ 1 આવે, તેથી તેઓ સહમૂળ સંખ્યાઓ છે. હવે આપણે થોડીક સૂચના અનુસાર સંખ્યા તૈયાર કરવા વિશે સમજીએ. વિશિષ્ટ અંકવાળી મોટામાં મોટી સંખ્યા પ્રત્યેક અંક 9 હોય છે. ઉદાહરણ 3 અંકવાળી મોટામાં મોટી સંખ્યા 999, 2 અંકવાળી મોટામાં મોટી સંખ્યા 99, 1 અંકવાળી મોટામાં મોટી સંખ્યા 9. વિશિષ્ટ અંકવાળી નાનામાં નાની સંખ્યા જોઈએ તો ડાબી બાજુનો પહેલો અંક 1 હોય છે અને પછીના બધા અંક 0 હોય છે. ઉદાહરણ તરીકે 4 અંકવાળી નાનામાં નાની સંખ્યા 1000 આવે, 3 અંકવાળી નાનામાં નાની સંખ્યા 100 આવે, અને 2 અંકવાળી નાનામાં નાની સંખ્યા 10 આવે, અને 1 અંકવાળી નાનામાં નાની સંખ્યા 0 આવે. હવે આપણે 1 અંકવાળી કુલ સંખ્યા 10 છે, 0 થી 9. એવી જ રીતે 2 અંકવાળી કુલ સંખ્યા 90 છે, જે 10 થી 99 આવે. એવી જ રીતે 3 અંકવાળી કુલ સંખ્યાઓ 900 છે, જે 100 થી 999 આવે. એવી જ રીતે 4 અંકવાળી કુલ સંખ્યાઓ 9000 છે, જે 1000 થી 9999 આવે. હવે આપણે જોઈએ તો 1 થી 100 સુધીની સંખ્યામાં 0 થી 9 અંક કેટલી વાર વપરાય? તો 0 જે છે તે 11 વાર આવશે, 1 છે તે 21 વાર આવશે, એવી રીતે 2 છે તે 20 વાર, 3 છે તે 20 વાર, 4 પણ 20 વાર, 5 પણ 20 વાર, 6 પણ 20 વાર, 7 પણ 20 વાર, 8 પણ 20 વાર, અને 9 પણ 20 વાર. આ આપણે વાત કરી 1 થી 100 સુધીની સંખ્યાઓમાં 0 11 વાર આવે, 1 છે એ 21 વાર આવે, 2 છે એ 20 વાર, બાકી 2 થી 9 સુધીની સંખ્યા બધી 20 વાર આવે. મિત્રો, આ વિડીયોમાં તમને આપવામાં આવેલી અમારા દ્વારા માહિતી જો સારી લાગી હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અમારા વિડીયોને બધાને તમારા દોસ્તોને શેર કરજો અને અમને ફોલો કરજો, તાકી અમને પણ આનંદ થાય કે અમને પણ મજા આવે નવા વિડીયો બનાવીને તમને અંકગણિત વિશે સમજાવવાની. થેન્ક યુ દોસ્તો.